નમસ્કાર ખેડૂત મિત્રો, જગત નોતાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી મિત્રો. નવરાત્રીનો આજે બીજો દિવસ એટલે કે બધાને નવરાત્રીની શુભકામના. જેટલા આપણા દર્શક મિત્રો છે એ બધાને માતાજી સુખી રાખે. અને વાત કરવી છે ગાય ગામડા અને ખેતીની. જેમાં ખેતીની વાત કરીએ ને તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે પાણીની સમસ્યા ખૂબ જ છે. કારણ કે વરસાદ અતિશય પડે, ચોમાસા દરમિયાન ખૂબ જ વરસાદ હોય, નદીઓ બે કાંઠે વહેતી હોય, પરંતુ જ્યારે શિયાળુ ખેડૂતોને પાક વાવેતર પૂર્ણ થાય ત્યારે લગભગ એક પણ ટીપું ક્યાંય પાણી ક્યાંય જોવા મળતું નથી. અને લગભગ બધુંય પાણી આપણા દરિયાની અંદર વહેતું જોવા મળે છે. થોડાક જ ગામ, અમુક ગામમાં ક્યાંક ને ક્યાંક તળાવ હોય, ક્યાંક ચેકડેમ હોય, તો ગામની એક ખૂબ જ ઉપયોગીતા છે. અને પાણીનો પ્રશ્ન આવે ને એટલે બધા લોકો વિચારતા હોય છે કે આ કામ તો માત્ર સરકારનું જ છે, પરંતુ એવું નથી મિત્રો. આ કામ લોક ભાગીદારીથી અને જળ સંચયથી બધા જે લોકો ભાગીદારથી અને આવી જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ આપણે યોગદાન મળે છે. અને આ પાણીનો મોટામાં મોટો પ્રશ્ન તળાવ અને ચેકડેમ દ્વારા હલ કરી શકાય છે. તળાવ સિવાયની આપણે વાત કરીએ તો ગામમાં મોટા મોટા ગેટો હોય, ગામમાં મોટા મોટા મંદિરની વાત હોય, મંદિરો થઈ જતા હોય છે, ગેટની વાત હોય, ક્યાંક ક્યાંક ગૌશાળા હોય, ગૌશાળાની જરૂરિયાત હોય એ પણ બની જતી હોય છે. પણ ગામનો એવો સંકલ્પ ન હોય કે આપણા ગામમાં એક યોગ્ય તળાવ હોય કે એક યોગ્ય ચેકડેમ બને તો ગામના હજારો એવા પશુઓ, પક્ષીઓ, પ્રકૃતિનું જતન થાય અને સારામાં સારું ગામનું નિર્માણ કરી શકાય છે. વરસાદનું પાણી લગભગ બધા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડે છે, નદીઓ વહી જાય છે, પરંતુ સંકલ્પ એવો ગામને લેવો જોઈએ કે વરસાદનું એક પણ ટીપું ગામની બહાર ન જવું જોઈએ. ચેકડેમ અને તળાવ દ્વારા આપણે રોકી શકાય છે. દરેક ગામડાઓમાં ગામડે ગામડે એક એક તળાવ કે ચેકડેમ હોય તો ગામની ખૂબ જ સારું લોકેશન બને છે ને ખેડૂતોને એમાં સૌથી વધુ ફાયદો થતો હોય છે. તો મિત્રો, આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ સખિયા. દિલીપભાઈ, અમારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. અને ગીરગંગા ટ્રસ્ટ દિલીપભાઈ ખૂબ સરસ મજાની સંસ્થા છે અને ખૂબ સારી એમની પાસે મશીનરી છે. ગામમાં દરેક ગામમાં આપ્યા છે, જરૂરિયાત હોય ત્યાં યોગદાન પણ આપ્યું છે. એનો સંકલ્પ છે દિલીપભાઈનો કે 11,111 તળાવો અથવા ચેકડેમો બનાવવા છે. તો દિલીપભાઈ, આમાં આપણે બીજા ખેડૂતોને કે ગામ લોકોને કેવી રીતે મદદ કરી શકાય? જી. દરેક મિત્રોને નમસ્કાર. ખૂબ સારા વિષયની વાત થઈ. આપનો દેશ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. હજી પણ ભારતમાં 60 થી 65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે. આ કૃષિની વાત કરવામાં આવે ને એટલે ગામડું યાદ આવી જાય. અને દેશમાં જે પણ પાણીનો સ્ટોક છે ને એમાં 80% પાણી કૃષિની અંદર વપરાઈ રહ્યું છે. અને કૃષિનો મહત્વનો કોઈ ભાગ હોય ને તો એ પાણી છે. પરંતુ આપણે કહેવત છે ને કે ગાય, ગામડું અને ખેડૂત બહુ અગત્યનો વિષય. જગતના તાતને કોઈ મહત્વનો વિષય જયારે પૂછવામાં આવે પોતાની કોઈ જમીનમાં કે તો પેલો પ્રશ્ન પૂછશે પાણી કેટલું છે. કોઈ જમીન લેવાની થઈ હોય, કોઈ જમીન વાવવાની થઈ હોય, કે ભાગમાં વાવવાની થઈ હોય તો પેલા પૂછશે કે તમારે પાણી કેટલું છે. સમગ્ર જીવ સૃષ્ટિના કોઈ મહત્વનું ભાગ હોય ને તો એ પાણી છે. વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી તે કોઈ પાણી બનાવી શકે. આપણું શરીર દર 3 મહિને 200 ml લોહી બનાવીને બીજાને દાન આપી શકે છે, પણ પાણી નથી બનાવી શકતું. વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે. અને પાણી વિના કોઈ પણ કામની શરૂઆત થઈ શકતી નથી. કહેવત છે ને, પગ નથી પણ ચાલે છે પાણી, જીવ નથી પણ જીવાડે છે પાણી. સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણનું કોઈ મહત્વનું કાર્ય છે ને તો એ પાણી છે. તો પાણી ઈશ્વર એમ કહે છે કે હું તમને પાણી ઘરે દેવા આવું છું. રોકવું ન રોકવું, સાચવવું ન સાચવવું એ તમારે વિચારવાનું છે. આજથી હજારો વર્ષ પહેલા, હજારો તો નહીં પણ થોડાક વર્ષો આપણે જોઈએ ને કે 40-50 વર્ષ પહેલા જાય તો આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં 30, 40, 50 ફૂટે પાણી હતા. છતાં પણ 1986, 87, 88 નો દુષ્કાળ સૌરાષ્ટ્ર સહન નહોતો કરી શક્યો. ત્યારે દરિયામાં પાણી હતા તળમાં, પરંતુ ટેકનોલોજી એવી નહોતી એટલે આપણે જમીનને વીંધી નહોતી. ક્યાંક ને ક્યાંક ભૂગોળ કહેવાય કે જમીનમાં પાણી હતા, પરંતુ જેમ દિન પ્રતિદિન ટેકનોલોજીમાં વધારો થતો ગયો ને એમ આપણે જમીનને વીંધતા ગયા છે. જ્યાં 50 ફૂટે પાણી હતા ત્યાં 500, 1000, 2000 ફૂટે પાણી વહી ગયા છે. હવે કદાચ એક દુષ્કાળ થાય ને તો સૌરાષ્ટ્રની ધરતી સહન કરી શકે તેમ
નથી. સૌરાષ્ટ્રનો મેન કોઈ આધાર હોય ને તો એ કૃષિ અને પશુપાલન છે, અને એ બે માટે મહત્વની કોઈ જરૂરિયાત હોય તો પાણી છે. સૌરાષ્ટ્રની ધરતી ઓમ જોઈ તો પથરાળ અને ડુંગરાળ છે. નજીકમાં સૌરાષ્ટ્રને 1200 કિલોમીટરનો દરિયો મળ્યો છે, પરંતુ પથરાળ અને ડુંગરાળ જમીન હોવાના હિસાબે વરસાદ બહુ પડે છે, પણ 80% પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય તો નાના મોટા ચેકડેમ અને તળાવો. જે તે સમયે કેશુભાઈ પટેલે ખૂબ સારું કામ કર્યું હતું, પણ આજે એને 20-25 વર્ષ થઈ ગયા. ત્યાર પછી આ વિષયમાં કોઈનું ધ્યાન ન જવાના હિસાબે જે કેશુભાઈની વખતમાં એને ખૂબ યોજના કાઢી હતી, 60-40, 70-30, 80-20, છેલ્લે 90-10 ની યોજના આપી અને લાખો જેટલા, ન ભૂતો ન ભવિષ્ય, લાખો જેટલા ચેકડેમો સૌરાષ્ટ્રમાં નિર્માણ કર્યા. પરંતુ પાછળ એ વિષયમાં ધ્યાન ન દેવાના હિસાબે એમાંના ઘણા સ્ટ્રક્ચરો તૂટી ગયા છે, ઘણા માટીથી ભરાઈ ગયા છે. તો આ પણ એક ખાસ જરૂરી છે કે આના ઉપર પણ ધ્યાન દેવું જોઈએ. પણ આપણે વિચારો કેટલા બુદ્ધિશાળી છે. આખું સૌરાષ્ટ્ર અત્યારે ભાડાના મકાનમાં રહે છે. ભાડાના મકાનમાં એટલે 100% સૌરાષ્ટ્ર નર્મદા ઉપર નિર્ભર થઈ ગયું, અને નર્મદા ડેમમાં જેટલું પણ પાણી આવે એટલું મધ્યપ્રદેશમાં વરસાદ પડે એ પાણી આવે. હવે વિચારો આપને કેટલા બુદ્ધિશાળી છે કે આપને જે વરસાદ પડે છે એ પાણી આપણે ક્યાં જવા દઈશું કે દરિયામાં. મધ્યપ્રદેશમાં વરસાદ પડે છે એ પાણી આપણે ઘરમાં જોઈશે. તો આપણે આપનું પાણી કેમ ન રોકી શકું? ખૂબ અમે ખેડૂતના દીકરો અને ખેડૂત આગેવાન તરીકે અમે સરકારની અંદર પણ ખૂબ પ્રયત્ન કર્યા કે આપણે આ પાણી રોકીએ. તો સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમ બદલવી આપણા માટે પોસિબલ નથી કે વર્ષમાં 2 જ મહિના કામ કરવા, એમાં પણ ટેન્ડર પ્રક્રિયા, ઘણી બધી લેન્ધી પ્રોસેસ હોવાના હિસાબે કામ બહુ લેટ થઈ રહ્યું છે. પરંતુ એ સિસ્ટમની બહાર આપણે જઈ ન શકીએ, એટલે આપને એક આઈડિયો આવ્યો કે આ લોકોને કેમ ન જોડી શકાય, લોકોને જોડવા માટે શું કરવું. એટલે અમારી સંસ્થા હતી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ. ગામડાઓની અંદર અમે ખેડૂતોની સભા લઈ અને ખેડૂતોને પ્રશ્ન પૂછી, જેમ હમણાં તમે વાત કરી કે ભાઈ લોક ભાગીદારીથી ગામમાં આપણે 4-5 કામ કરવા છે. જેમ કે ગામમાં સરસ મજાનો સમાજ બનાવી, દીકરા દીકરીઓને પરણાવવા, પછી ગામડામાં રેક નો રે પણ એક સમાજ બનાવી, સરસ મજાના મંદિરો બનાવી, પછી પૂજારી ટાણે છોકરો ભલે પૂજારી છોકરાને ગોતવા બજારમાં નીકળે, હાલો આરતી ઉતારવા વાળું કોઈ નથી. કરોડો અને અબજો રૂપિયાના મંદિરો બનાવી, ગામની શોભા માટે ગેટ બનાવી, કોઈને નહીં તો 2-5-10 કબૂતર ને બેસવા તો ઉપર કામ આવે. મહિરા પછીની સરસ મજાની સ્મશાન બનાવી કે સ્મશાને મહિરા પછી મજા આવવી જોઈએ કે સ્મશાને જાય આપણે. તો આવા કાર્ય કરી અને ચોથું આ કામ કર્યા. 5મું અગત્યનું કામ સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ અર્થે નાના મોટા ચેકડેમ અને તળાવો બનાવી. જ્યારે આપણે ગામને આવી વાત પૂછીને એટલે ગામને કઈ પેલા શું કરવું તો બધાય બોલશે કે અમારે ચેકડેમ અને તળાવની જરૂર છે. પણ બદકિસ્મતી એ કે એના સિવાયના બધાય કામ લોકોએ કરી નાખ્યા છે. ક્યાંય સમાજ બન્યો, ગેટ બન્યો, ચબૂતરો બન્યો, પણ એમાં 1 રૂપિયો સરકારનો નથી, છતાં પણ બની ગયા છે. જ્યારે ડેમની વાત આવે છે, ચેકડેમ અને તળાવોની વાત આવે છે, ત્યારે લોકોમાં એવી માનસિકતા આવી ગઈ છે કે આ કામ સરકાર કરે. તો હું મીડિયા મારફત લોકોને પણ અપીલ કરું છું, આ જ કામ આપનું છે. છોકરાના જન્મ દિવસે ડેમ બનાવાય, દીકરીઓના લગ્ન તિથિમાં કરિયાવરમાં ગામમાં ડેમ આપી શકાય, વડીલોનું અવસાન થાય તો નાનો મોટો આપણે દાડો કરતા હોય, ફંડફાળો કરતા હોય, તો એ ફંડફાળામાં ડેમ કેમ ન બનાવી શકાય? કોઈ ડેમની અંદર 1 ડમ્પર માટી કાઢીને અને બહાર નાખી એટલે 10,000 લીટર પાણીની જગ્યા થઈ જાય. તો વિચાર કરવાની વાત છે કે આપના વડીલોના અવસાન પછી નાનો મોટો દાડો કરતા હોય, ફાળો કરતા હોય, તો હું એમ કહું કે એની જગ્યાએ 50,000, લાખ, 2 લાખ જે પણ જેની કેપેસિટી હોય, જે પણ દાન ફાળો કરતા હોય, એના નામનું એક નાનું મોટું કોઈ ડેમ રિપેર કર્યું, કોઈ ઊંડું કર્યું, જરૂર પડે સારા રૂપિયા છે તો નવું પણ બનાવ્યું. જો દરેક વ્યક્તિ આ વિષયમાં ધ્યાન દે ને તો ફરીથી આપના પાણીના સ્તર ઊંચા આવશે. સૌરાષ્ટ્રની ધરતી બહુ મહેનતું છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને 365 દિવસનું પાણી મળી જાય ને તો આપણા દેશના 140 કરોડ જનતાના પેટ ભરી શકે એટલું અનાજ પેદા કરવાની સૌરાષ્ટ્રની ધરતીમાં પણ છે અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પણ છે. દિવસે દિવસે ગામડા ખાલી થયા રહેશે, પશુપાલન ઘટી રહ્યું છે. એનું મેન કોઈ કારણ હોય ને તો એ પાણી આવશે. પશુનો મેન કોઈ ખોરાક હોય તો એગ્રી બેસશે, પણ એ ક્યારે થાય? ખેડૂતોને 3 સિઝનનું પાણી મળે તો આના માટે લોકોને જાગૃત કરવા અને જાગૃત થવું ખૂબ જરૂરી છે. હું ગીર ગંગા પરિવાર એક સંસ્થાના પ્રમુખ તરીકે હું લોકોને પણ અપીલ કરું છું કે આપના દરેક સારા નાના પ્રસંગમાં આપણે વધારેમાં વધારે જળ સંચયના કામ કેમ ન કરી શકીએ?
લોકોમાં જાગૃતિ કેમ ન આવી શકે? અમે લોકોને ગામડે ગામડે મીટિંગ લઈને લોકોને શીખડાવી છે. ગયા વર્ષે ઉનાળાના દિવસમાં 68 જગ્યાએ એક સાથે કામ ચાલુ હતું. આ વર્ષે ટાર્ગેટ છે કે આપણે 200-500 ગામમાં કામ કેમ ન કરી શકાય. અમે લોકોને કહે, અમે દાતાઓના સહયોગથી ક્યાંક ને ક્યાંક ઇક્વિપમેન્ટ ભેગા કર્યા હોય. લોકોને એમ કે ચલો તમારે ડેમ ખોદવું હોય તો ઈટાચી મશીન સંસ્થા આપશે, ડીઝલ અને ડ્રાઈવરના પગારની વ્યવસ્થા કરી અને ડેમ ખોદવાનું ચાલુ કરો. આવો વિષય આપવાથી ગયા વર્ષે ખૂબ સરસ કામ થયા. જે ગામમાં ડેમ થયા, અમારું એક ઉદાહરણ છે ભાવનગર જિલ્લાનું ટોડીપ ગામ છે, સિહોર તાલુકાનું. ત્યાં ચોમાસું પાક પણ પૂરો ન લેવાતો. ક્ષત્રિય સમાજનું આખું ગામ છે. ડુંગર ખૂબ હતા, પથાળ જગ્યા હતી, એટલે નબળો વરસાદ થાય ને તો ચોમાસું પાક પણ પૂરો ન થતો. 700-800 ફૂટે પાણી વહી ગયા. પણ ગયા વર્ષે એક દાતાના સહયોગથી અમે એ ગામમાં 15 નાના મોટા ડેમ બનાવ્યા. આ વખતે ગામનું કેવું એમ થશે કે અમારું 1 નહીં 3 સિઝનનું ઉત્પાદન થશે. જે પાણી ઊંડા હતા એ 50-100 ફૂટે પાણી આવી ગયા, કુવા છલકાવા માંડ્યા. તો આ પાણીનો પ્રકાર છે, આપણે પાણી સાચવવું જોઈએ. ગયા વર્ષમાં અમારા 2-4 એવા અનુભવ છે. અમરેલી જિલ્લાના જે ખેડૂતોનો ગયા વખતે ફોન હતો, દિલીપભાઈ મેં મારી દીકરીના મેરેજ કર્યા, મારું ટોટલ બજેટ કે 15 લાખ રૂપિયાનું હતું. હું 5 વર્ષથી રૂપિયા ભેગા કરતો હતો. મારો બીજો કોઈ આધાર નહોતો ને, એટલે મેં બહુ કરકસરથી મેરેજ કર્યા. પણ કરકસરથી મેરેજ કરવાથી મારા 2-2.5 લાખ રૂપિયા વહીધા. તો 2-2.5 લાખ રૂપિયા વહીધા. મેં દીકરીના નામે રૂપિયા ભેગા કર્યા. તો હું વિચારતો હતો વર્ષ દિવસ ત્યાં કે આ દીકરીના નામે રૂપિયા ભેગા કર્યા, તો આ રૂપિયાનું શું કરવું. પણ તમને સાંભળ્યા પછી કે મને એક વાત યાદ આવે છે. 2-2.5 લાખ રૂપિયા મારા દીકરીના નામના છે, અને 2-2.5 લાખ રૂપિયાની હું તમને બીજી વ્યવસ્થા કરી દઉં. મેં જે ગામમાં દીકરી આપી છે ને, એ ગામમાં તમે મને નાનું મોટું એક ચેક ડેમ કે તળાવ બનાવી દો. મારે મારી દીકરીને કરિયાવરમાં ગામમાં ડેમ આપવું છે. ખૂબ સારી વાત છે કે લોકોમાં આવી જાગૃતિ આવવા માંડી. એવો જ અમારો એક પ્રસંગ છે માલદેજી પીપળિયા ગામમાં. ગયા વર્ષે અમે એ ગામનું ડેમ રિપેરિંગ કર્યું. મેં ખેડૂતને કીધું ડેમ ઓવરફ્લો થાય ને તો અમને જાણ કરજો. તો ખેડૂતોએ 10-12 દિવસમાં ફોન આવ્યો, દિલીપભાઈ ડેમ છલકાઈ ગયું. હું જાતો તો ભાયાવદર, તો મને એમ થયું કાલે જોતો જાઉં. મેં ખેડૂતને ફોન કર્યો, હું આવું છું. તો એને એમ કે દિલીપભાઈ આવે તો 7-8 ખેડૂતોને ભેગા કરી રાખી. હું તો ડેમ ત્યાંથી હાલતો થયો, તો એક ખેડૂતે એમ કીધું દિલીપભાઈ અમારા ગામમાં આવા 7-8 ડેમ તૂટી ગયા છે. તો મેં પણ કીધું સંસ્થાની મર્યાદા હોય, કોઈ દાતા આવ્યા તો કેમ હું આ ડેમ રિપેર કરી ગયો. જો બીજા કોઈ એવા દાતાઓ અને દાનની જોગવાઈ થશે તો બીજા પણ ડેમ રિપેર કરી દઈશ. પરંતુ તમે તમારા રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, ગામના આગેવાનોને કયો આ વિષયમાં થોડુંક ધ્યાન દે. જો બધા આ વિષયમાં ધ્યાન દેશે ને તો પાણીના સ્તર બહુ ઊંચા આવશે. તો એક ખેડૂતના દીકરાએ જે વિષય આપ્યો ને સમજવાનો છે. ખેડૂતના દીકરાએ કીધું જોજો આપણે કોઈનો વિરોધ નથી, કોઈ નબળી વાત નથી, પણ એમાંથી સારો વિચાર લેવાનો છે. ખેડૂતના દીકરાએ એવું કીધું કે અમારા આગેવાનોએ જેટલું સમૂહ લગ્નમાં ધ્યાન દીધું ને, એટલું ધ્યાન અમારા ચેકડેમ અને તળાવોમાં દીધું હોત ને, તો ખેડૂતની એક પણ દીકરીને સમૂહ લગ્નમાં પરણાવવા ન જાવી પડે. ખેડૂત તો કેવું એમ થશે કે જો અમારી પાસે પાણી હોય ને તો અમે આર્થિક રીતે સમૃદ્ધ થાય એમ છે, અમે મજબૂત થાશું. આજુ એમ કહું મારી પાસે 200 ગાયો છે. જે વર્ષે વરસાદ સારો ની વખતે મને આજુબાજુમાં ખેડૂતોના ફોન આવે, દિલીપભાઈ જલ્દી જ લઈ જાઓ, ભૂકો જલ્દી લઈ જાઓ, અમારે બીજું વાવેતર કરવું છે, મફતમાં માલ મળી જાય. અને જે વર્ષે વરસાદ ઓછો એમ થાય કે આ વર્ષે શિયાળુ પિત્ત નથી થવાનું, ત્યારે એ જ ખેડૂતો એમ કે અમારા વીઘાના 4-5 હજાર રૂપિયા લેવાના છે. તો મેસેજ શું મળ્યો કે જો પાણી છે તો પશુને ખોરાક મળી જાય છે. કોઈ લોકો એમ કે અમે પંખીને ચણ નાખતા આપણે કેટલી નાખીએ કે કિલો, 2 કિલો, મણ, 2 મણ, ટન કેટલી. પણ જો ખેડૂતોના ખેતરમાં 3 પાક લેવાય ને તો આ ધરતી ઉપરનો એક પણ પશુ પંખી, જીવ જંતુ, કોઈ વ્યક્તિ ભૂખ્યું ન રહે. પણ એના માટે જરૂરિયાતનો કોઈ ભાગ હોય ને તો એ પાણી છે. સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણો બધો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આપણી ક્યાંક ને ક્યાંક અણસમજણ અને આપણી જાગૃતિના અભાવના હિસાબે પાણી આપણે દરિયામાં વેચાવા દે છે. જો આ બધું પાણી રોકી લેવામાં આવે ને તો ફરીથી આપનો સોનાની ચીડિયા થતા વાર ન લાગે. સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે નર્મદાનું પાણી વાપરે છે. આજથી 15 દિવસ પહેલા અમારા રાજકોટના ગુજરાત પેપરમાં આવ્યું હતું કે રાજકોટ સિટીના 1500 કરોડ રૂપિયાનું બિલ નર્મદાનું ચૂકવવાનું બાકી છે. 1500 કરોડ રૂપિયા. વિચાર કરો, એ પાણી આપણે વેચાતી મગાવીશ તો આપણે આપણું પાણી કેમ ન રોકી શકાય? ગીર ગંગા પરિવારનો એક જ ધ્યેય છે કે વરસાદનું એક ટીપું પાણી દરિયામાં નથી જવા દેવું. અમારો સંકલ્પ છે કે 1,11,111 જળ સંચયના કાર્યો પૂર્ણ કરવા છે.
અમે અત્યાર લગીમાં 8,000 કરતા પણ વધારે સ્ટ્રક્ચરો પૂરા કર્યા છે. આ કાર્યને વિશેષ ગતિ મળે એના માટે આપણા દેશના વડાપ્રધાન પણ બહુ પ્રયત્ન કરી રહ્યા છે. ગયા 9મા મહિનામાં એને સરસ મજાનું સુરતની અંદર એક વર્ચ્યુઅલ મીટિંગમાં દેશના 650 કલેક્ટરને એક સૂત્ર આપ્યું હતું, જળ સંચય જન ભાગીદારી, કે લોકોના ભાગીદારીથી જળ સંચય કેમ કરી શકાય. આ સૂત્રને સાર્થક કરવા માટે ગીર ગંગા પરિવાર ખૂબ મહેનત કરી રહી છે અને આ વિષયને વધારે ગતિ મળે એના માટે આવતા ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ કુમાર વિશ્વાસ કે જે બહુ મોટા કવિ છે, એની જળકથા ગીર ગંગા પરિવારે રાજકોટમાં આયોજન કર્યું છે. તો હું ટીવી મીડિયા ચેનલ મારફત જે પણ ખેડૂત, જે પણ આપણા વ્યક્તિઓ સાંભળે છે એને ગીર ગંગા પરિવાર વતી હું લોકોને આમંત્રણ આપું છું કે આવો, પહેલી વખત જળકથા બની રહી છે. અપને અપને શ્યામ કી, કૃષ્ણ ભગવાનની નજરિયે જળકથાનું મહત્વ. તો આ કથાની અંદર પણ વધારેમાં વધારે લોકો ભાગ લે એવી પણ હું બધાને અપીલ કરું છું. અને છેવાડાના વ્યક્તિ લગી પાણીનું મહત્વ પહોંચાય, પાણીનો મેસેજ જાય, તો ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ જાગૃત થશે ને તો લોકોને કામ આવશે. સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણનું કોઈ મહત્વનું કાર્ય હોય ને તો એ પાણી છે. કોઈ પણ વ્યક્તિ પાણીમાં 1 લાખ રૂપિયા વાપરે ને તો એ રાષ્ટ્રને 1 કરોડનો ફાયદો છે. તો આપણે બધા ચાલો સાથે મળી અને આપણે સ્વનિર્ભર કેમ ન બની શકીએ, આપણે પાણીને લઈને આત્મનિર્ભર કેમ ન બની શકીએ. ખૂબ મોટું કામ છે, પણ જો બધા સાથે રહીને પ્રયત્ન કરશું ને તો એકદમ નાનું થઈ જશે. તો આપણે જે ગીર ગંગાનો સંકલ્પ છે 1,11,111 જળ સંચયના સ્ટ્રક્ચર પૂરા કરવા છે, તો દરેક વ્યક્તિ પોતપોતાના ગામની અંદર આ કાર્યમાં લાગી જાય. હાલની તકે પણ હું લોકોને અપીલ કરું છું, પોતાના ગામની અંદર કોઈ પણ ડેમ તૂટેલા માટીકામ રિપેરિંગ કરવું હોય, ઊંડા કરવા હોય, તો ગીર ગંગા પરિવાર હિટાચી મશીન આપવા તૈયાર છે. આપણે માત્ર નોર્મલ ડીઝલની વ્યવસ્થા કરવાની છે. તો આ વિડિયા મારફત કોઈ સાંભળતું હોય અને પોતાના ગામના ડેમો રિપેરિંગ કરવા હોય, ઊંડા કરવા હોય, તો અમારી ગીર ગંગા પરિવારની ચેનલ છે યુટ્યુબ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં. તો આપ બધા એને સબસ્ક્રાઇબ કરી અને એમાં અમારા નંબર પણ મળી જશે. કાંઈ પણ માહિતી હોય તો તમે એમાં અમને કોઈ ટ્વીટ કરી અને આપી શકો છો, મેસેજ પણ આપી શકો છો. મિત્ર, આ ગીર ગંગા પરિવાર આપનું જ છે. બસ આપનો એક જ ધ્યેય, વરસાદનું એક ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે કેમ મહેનત કરવી. તો આવો, આપણે બધા સાથે મળીએ અને આપની ધરતી ઉપર જે પાણીના સ્તર નીચે ગયા છે એને ફરીથી ઉપર લઈ આવવાનો પ્રયત્ન કરીએ એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય. દિલીપભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે આવડો મોટો સંકલ્પ લેવો, અને આ એક કામ ખૂબ જ અઘરું હતું. કારણ કે ગુજરાતમાં આવી રીતે વાત કરવી અને આવડો મોટો સંકલ્પ એટલે ગામડે ગામડે જઈ અને હિતાસી મશીનની જે ભેટ આપવી અને ગામના મિત્રો ખેડૂતોને માટે જેને તળાવ કે ચેકડેમ બનાવવું હોય એની માટે દિલીપભાઈ સખિયા જલગંગા ટ્રસ્ટ દ્વારા એ સહાય આપે છે અને મશીન પણ આપે છે. તો ખેડૂત મિત્રો એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરજો. અને આવા અત્યારે જોઈએ તો બોરના પાણી ખૂબ જ ઊંડા છે અને લગભગ 1,000 ફૂટ સુધી ઊંડા વહી ગયા છે, જે પીવા લાયક પણ નથી અને પાકને આપવા લાયક પણ નથી. આ બોર રિચાર્જ માટે પણ દિલીપભાઈ ખૂબ સરસ મજાની એક વ્યવસ્થા છે. બોર રિચાર્જ માટે પણ એમનો એક સંકલ્પ છે. તો આવી બધી યોજનાઓ માટે આને જલગંગાને આપણે સંપર્ક કરીએ. તો દિલીપભાઈ, અમારી ચેનલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આપણી ચેનલમાં જે ખેડૂતો જોતા હોય શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરજો અને કોમેન્ટ દ્વારા જણાવજો કે અમારા પ્રતિભાવો તમને કેવા લાગે છે. જય માતાજી. ખૂબ ખૂબ